विद्यार्थी मित्रों, आज આપણે ધોરણ 6 વિષય અંગ્રેજીનો અભ્યાસ કરીશું। તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ 1 થી 3 યુનિટ કમ્પ્લીટ કરાયું હતું, પછી એસાઇનમેન્ટ કરાયું। હવે આપણે તમારે પાઠ્યપુસ્તક કાઢવાની છે। પાઠ્યપુસ્તકમાં યુનિટ નંબર 4 વિલ યુ વેક અપ, પેજ નંબર 36, પેજ નંબર છે 36। એમાં જુઓ, એક્ટિવિટી 1 છે રિસાઇટ ધ પોયમ્સ। એમાં જે પોયમ છે એ જોઈ લઈએ આપણે શું જ કહેવા માંગે છે। ચૂઝિંગ એટલે પસંદગી કરવી। કોઈ બે વિકલ્પ આપેલા હોય, એમાંથી તમારે એકની પસંદગી કરવાની હોય। તો પહેલાં આપણે રીડ કરી જઈએ, પછી સમજાવું છું। વોટ વિલ યુ હેવ, અ બોલ ઓર અ કેક? A cake is so nice. Yes, that's what I will take. What will you have? A cake or a cat? A cat is a soft. I think I will take that. What will you have? A cat or a rose? A rose is so sweet. I will have that, I suppose. What will you have? A rose or a book? A book is full of pictures. Oh, do let me look. તો હવે જુઓ, આમાં પસંદગી કરવાની છે। કોઈ બે વિકલ્પ આપેલા છે, એમાંથી ગમે તે એકની। પહેલું છે કે વોટ વિલ યુ હેવ, તમે શું લેશો? અ બોલ ઓર અ કેટ, એક દડો લેશો કે એક કેક લેશો? અ કેક ઇઝ સો નાઇસ, જે કેક છે એ ખૂબ જ સુંદર છે, સરસ છે। યસ, ધેટ્સ વોટ આઈ વિલ ટેક, તેથી હું શું લઈશ? કેક લઈશ। વોટ વિલ યુ હેવ, તમે શું લેશો? અ કેક ઓર અ કેટ, તમે કેક લેશો કે કેટ એટલે બિલાડી લેશો? તો હવે કહે છે અ કેટ ઇઝ સોફ્ટ, જે બિલાડી છે એ ખૂબ જ નરમ છે, સોફ્ટ છે, સુંવાળી છે। આઈ થિંક આઈ વિલ ટેક ધેટ, તેથી હું બિલાડી લઈશ। વોટ વિલ યુ હેવ, તમે શું લેશો? અ કેટ ઓર અ રોઝ, એક બિલાડી લેશો કે ગુલાબ લેશો? ધ રોઝ ઇઝ સો સ્વીટ, જે ગુલાબ છે એ ખૂબ જ સુંદર છે। આઈ વિલ હેવ ધેટ, આઈ સપોઝ, તેથી હું શું લઈશ? એક ગુલાબ લઈશ। વોટ વિલ યુ હેવ, તમે શું લેશો? અ રોઝ ઓર અ બુક, તમે ગુલાબ લેશો કે પુસ્તક લેશો? બુક એટલે પુસ્તક। અ બુક ફૂલ ઓફ પિક્ચર્સ, જે પુસ્તક છે એ આખા ચિત્રોથી ભરેલી છે। ઓ ડુ લેટ મી લુક, તેથી મને જોવા દો। તો જો ફાઇન્ડ આઉટ ધ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ પોયમ, આમાંથી રાઇમિંગ વર્ડ્સ એટલે અનુપ્રાસવાળા શબ્દો તમારે શોધવાના છે। કેક છે, તો કેકનું અનુપ્રાસવાળું શબ્દ શું થશે? ટેક, TAKE, ટેક। હવે રોઝ તો થશે સપોઝ, SUPPOSE। બુકનું થશે લુક, LOOK। કેટ, THAT। પછી છે આન્સર ધી ક્વેશ્ચન્સ। વોટ ઇઝ સ્વીટ, આમાં સ્વીટ શું છે? તો અ રોઝ। વોટ ઇઝ સોફ્ટ, તો અ કેટ। વોટ ઇઝ નાઇસ શું હતું? તો અ કેક। વોટ ઇઝ ફૂલ ઓફ પિક્ચર્સ, તો અ બુક। બરાબર। હવે એના આધારે આ છે જાતે કરી લેવાનું। 1 અને 2 તમારે નોટબુકમાં એક્ટિવિટી 1 એ ચૂઝિંગ એટલે પસંદગી, આ કાવ્ય તમારે જોઈને લખવાની છે। રાઇમિંગ વર્ડ લખવાના, અનુપ્રાસવાળા શબ્દો, અને આન્સર ધીસ ક્વેશ્ચન્સ, પ્રશ્નના જવાબ લખવાના। બરાબર। હવે આગળ જે પૂછાશે એ જ કરીશું આપણે। તો તમારે કાઢવાનું છે આગળ।
હવે એક્ટિવિટી 2 જુઓ. એક્ટિવિટી 2માં આ તમારે ખાલી જગ્યામાં આના ખાલી જગ્યા હોય છે આ વિકલ્પોમાંથી. તો એક્ટિવિટી 2 એમાં આન્સર ધીઝ ક્વેશ્ચન્સ, પ્રશ્નોના જવાબ છે. પહેલો પ્રશ્ન છે, વેન ઇઝ ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે સેલિબ્રેટ? કે આપણે વર્લ્ડ એન્વાયરમેન્ટ વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે ઉજવીએ છીએ? ઓપ્શન એ 5th જાન્યુઆરી, ઓપ્શન બી 5th સપ્ટેમ્બર, ઓપ્શન સી 5th જૂન. તો 5th જૂન સી આવશે. નંબર 2, વેર વિલ યુ સેલિબ્રેટ ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે? કે તમે વિશ્વ પર્યાવરણ દિવસ ક્યાં ઉજવો છો? તો ઇન ધ સ્કૂલ, ઇન ધ હાઉસ કે ઇન ધ થિયેટર? તો ઇન ધ સ્કૂલ બી આવશે. 3, વોટ વિલ યુ ડૂ ઓન ધીસ ડે? આ દિવસે તમે શું કરો છો? તો એ પ્લાન્ટ ટ્રીઝ, બી પ્લક ફ્લાવર્સ કે સી શાઉટ લાઉડલી? તો પ્લાન્ટ ટ્રીઝ. આ દિવસે આપણે વૃક્ષોને ઉગાડીએ છીએ. નંબર 4, વિચ કોમ્પિટિશન વિલ યુ અરેન્જ ઓન ધીસ ડે? આ દિવસે આપણે કઈ કોમ્પિટિશન, કઈ સ્પર્ધાનું આયોજન કરીએ છીએ? 100 મીટર રેસ, ઇલોક્યુશન કોમ્પિટિશન એટલે વક્તૃત્વ સ્પર્ધા, ઓપ્શન સી સિંગિંગ કોમ્પિટિશન એટલે ગીત સ્પર્ધા? તો ઓપ્શન બી આવશે, ઇલોક્યુશન સ્પર્ધા કોમ્પિટિશન એટલે વક્તૃત્વ સ્પર્ધા. 5, વોટ ટાઈપ્સ ઓફ સ્લોગન્સ વિલ યુ મેક? સ્લોગન્સ એટલે સૂત્ર. તમે આ દિવસે કયું સૂત્ર બોલશો, કયું બનાવશો સૂત્ર? તો એ સેવ ટ્રીઝ, સેવ મની કે યુઝ પ્લાસ્ટિક? તો સેવ ટ્રીઝ એ આવશે, સેવ ટ્રીઝ. આ તમારે નોટબુકમાં લખવાનું. હવે આપણે જોઈશું એક્ટિવિટી 3. વાર્તા આપેલી છે, આ મેન પાર્ટ છે આનો. મફતલાલ્સ ઈગ, મફતલાલનું ઈંડું. ઈગ એટલે ઈંડું. મિસ્ટર મફતલાલ વોઝ અ લેઝી મેન. જે શ્રીમાન મફતલાલ હોય છે એ ખૂબ જ આળસુ માણસ હોય છે. લેઝી એટલે આળસુ. હી ડીડ નોટ લાઇક ટુ વર્ક. તેમને કામ કરવું ગમતું હોતું નથી. હી સેટ આઇડલ ઓર મૂડ હિયર એન્ડ ધેર ઓલ ધ ટાઈમ. તે બિચારા નકામાં આખો દિવસ તેઓ નવરા આમથી આમ ફર્યા કરે છે. બરાબર. વન ડે એક દિવસ, હી વેન્ટ ફોર અ વોક. તે ચાલવા નીકળે છે. વોક એટલે ચાલવું. કોણ ચાલવા નીકળે છે? તો મફતલાલ. હી સ્ટોપ્ડ ઓન ધ વે ટુ ટેક અ રેસ્ટ. પછી તે રસ્તા ઉપર તેઓ થોડો આરામ કરવા માટે ત્યાં થોભી જાય છે. રેસ્ટ એટલે આરામ કરવો. હી સેટ ડાઉન અંડર અ ટ્રી. તે ત્યાં એક ઝાડની નીચે બેસે છે. જો તમને ચિત્રમાં બતાવતા હશે, ઝાડની નીચે મફતલાલ બેઠેલા છે. બરાબર. ધેન પછી હી શો અ હેન્સ એગ લેઇંગ ઓન ધ ગ્રાસ અંડર ધ ટ્રી. તેમને જે ઝાડની નીચે જે ઘાસ હોય છે એ ઘાસમાં ત્યાં એક ઈંડું પડેલું જોવે છે. જે મરઘીનું જે ઈંડું છે ત્યાં પડેલું એક ઘાસમાં જોવે છે. એન્ડ એગ હી થોટ. અને તેમણે વિચારે છે કે ઈંડું, આઈ એમ વેરી લકી. લકી એટલે નસીબદાર, કે હું ખૂબ જ નસીબદાર છું. ધીસ વિલ મેક મી રીચ. કે આ મને ખૂબ જ ધનવાન બનાવશે. રીચ એટલે ધનવાન. આ કોણ એમને ધનવાન બનાવશે? તો એક ઈંડું. એવું કોને લાગે છે? મફતલાલને. મફતલાલ જ્યારે ઈંડું જોવે છે ત્યારે તેમને એવું મનમાં તેઓ બોલે છે કે હું ખૂબ જ નસીબદાર છું. આ જે ઈંડું છે મને ખૂબ જ ધનવાન બનાવશે. તો આપણે પણ વિચારીએ કે એક ઈંડાથી ધનવાન કઈ રીતે બનાય? તો હવે મફતલાલના મગજમાં, તેમના દિમાગમાં શું ચાલી રહ્યું છે આપણે આગળ જોઈએ. જસ્ટ ધેન હિઝ અ ફ્રેન્ડ છગનલાલ સો હિમ. અને એટલી જ વારમાં
ત્યાં તેમનો મિત્ર છગનલાલ આવે છે. તે તેમને જોવે છે. હેલો મિસ્ટર મફતલાલ. નમસ્તે મિસ્ટર મફતલાલ. હી સેડ. તેઓ કહે છે. વોટ ઇઝ ધેર ઇન યોર હેન્ડ? કે તમારા હાથમાં શું છે? એન એગ, સેડ મિસ્ટર મફતલાલ. જે શ્રીમાન મફતલાલ હોય છે તે કહે છે ઈંડું. આઈ એમ વેરી લકી, આરન્ટ આઈ? હું ખૂબ જ નસીબદાર છું, નહીં? એવું મિસ્ટર મફતલાલ કોને કહે છે? તો તેમના મિત્ર છગનલાલને કહે છે કે હું ખૂબ જ નસીબદાર છું, નહીં? એન એગ, ઈંડું, સેડ છગનલાલ. છગનલાલ કહે છે ઇઝ ધેટ ઓલ? બસ આટલું? આ તે બધું? આ ઈંડામાં તારા જોડે આટલું ઈંડું છે અને તું એમ કહે છે કે તું ખૂબ જ નસીબદાર છું? યુ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ, સેડ મિસ્ટર મફતલાલ. મફતલાલ કહે છે તમે સમજ્યા નહીં. ધીસ ઇલ વિલ મેક મી રીચ. આ જે ઈંડું છે તે મને ખૂબ જ ધનવાન બનાવશે, પૈસાદાર બનાવશે. હિઝ અ ફ્રેન્ડ લાફ્ડ. પછી તેમનો જે મિત્ર હોય છે છગનલાલ એ હસવા લાગે છે. પ્લીઝ એક્સપ્લેન, હી સેડ. કહે છે મહેરબાની કરીને મને તું સમજાવ કે કઈ રીતે એ તને ધનવાન બનાવશે. તો મફતલાલ કહે છે આગળ લિસન ટુ મી. સાંભળો, તું મને સાંભળ. સેડ મિસ્ટર મફતલાલ. મફતલાલ કહે છે આઈ શેલ નોટ ઇટ ધીસ એગ. આ જે ઈંડું છે તે હું ખાઉં નહીં, તેને હું ખાઈ નહીં જાઉં. આઈ શેલ પુટ ઇટ ઇન માય પોકેટ. તેને હું મારા ખિસ્સામાં મૂકીશ. ઇટ વિલ બી વાર્મ ધેર. તે ત્યાં ગરમ રહેશે. જે પોકેટ જે ખિસ્સામાં છે ત્યાં તે ગરમ રહેશે. સૂન અ ચીક વિલ કમ આઉટ ધીસ એગ. અને થોડી વારમાં તે મરઘીનું બચ્ચું તે ઈંડામાંથી બહાર આવશે. એન્ડ ધ ચીક વિલ ગ્રો ઇન્ટુ અ હીન. અને આ જે મરઘીનું બચ્ચું છે એ પછી મોટી મરઘી બની જશે. ધ હેન વિલ લે એગ્સ. પછી પાછી એ મરઘી મને ઈંડા આપશે. ધોઝ વિલ ગીવ મી અ મોર ચીક્સ. અને એ ઈંડામાંથી વધારે પડતા મરઘીના બચ્ચા આવશે. ધે વિલ ગ્રો ઇન્ટુ અ હેન્સ. પછી એ મોટી મરઘીમાં પરિણમશે. એન્ડ ધોઝ હેન્ડ વિલ લે એગ. પછી એ જે મરઘી છે એ પાછા મને ઈંડા આપશે. આઈ શેલ સેલ ધેમ. પછી હું તેને વેચી કાઢીશ. એન્ડ આઈ શેલ બી અ રીચ મેન. અને આવી રીતે હું ધનવાન માણસ બની જઈશ. જે ધનવાન પૈસાદાર માણસ છે હું બની જઈશ. કે પહેલાં તો હું તેને વેચું નહીં. એ જે એમાંથી મરઘીનું બચ્ચું આવશે, મરઘીના બચ્ચા છે એ મોટા થઈને હેન મરઘી બનશે. પછી પાછા તે મને ઈંડા આપશે. પછી ઈંડામાંથી એ મરઘીના બચ્ચા નીકળશે અને મોટા કરીશ. અને પછી હું છેલ્લે એને વેચીશ. આવી રીતે હું ધનવાન માણસ બની જઈશ. આઈ શેલ લીવ ઇન અ બિગ હાઉસ. પછી મારું એક મોટું ઘર હશે. મેની સર્વન્ટ્સ વિલ સર્વ મી. ઘણા બધા નોકરો છે એ મને પીરસશે, તે મારી સેવા કરશે. આઈ શેલ હેવ અ 4 કાર્સ. મારી પાસે 4 ગાડીઓ હશે. પીપલ વિલ સે. અને લોકો કહેશે લોક જુઓ, ધેટ્સ મિસ્ટર મફતલાલ. કે પેલા શ્રીમાન મફતલાલ છે. હી ઇઝ અ વેરી રીચ મેન. તે ખૂબ જ ધનવાન, તે મોટા ધનવાન માણસ છે. ધેન આઈ શેલ. અને પછી હું આટલું બોલે છે ત્યાં સુધી તેમનો મિત્ર જે છગનલાલ હોય છે તેમને થોભી દે છે. તેમને રોકવાનું કહે છે કે સ્ટોપ, થોભી જા, ચૂપ થઈ જા. સેડ છગનલાલ. છગનલાલ કહે છે યુ આર ગોઈંગ ટુ ફાસ્ટ. તો ખૂબ જ ઝડપથી ચાલી રહ્યો છું. લેટ મી લુક. મને જોવા દે. એટ ધીસ વન્ડરફુલ એગ. આ તારા પાસે જે અદ્ભુત ઈંડું છે તે મને જોવા દે. મિસ્ટર મફતલાલ ટુક ધ એગ આઉટ ઓફ હિઝ પોકેટ. પછી શ્રીમાન મફતલાલ હોય છે તેમના ખિસ્સામાંથી તે ઈંડું બહાર કાઢે છે. હી શોડ ઇટ ટુ છગનલાલ. અને છગનલાલને બતાવે છે.
પતાવા જાય છે, બટ ઇટ સ્લીપ ફ્રોમ હિઝ ફિંગર, પરંતુ તેમની આંગળીમાંથી તે સ્લીપ ખાઈ જાય, તે સરકી જાય છે. મિસ્ટર મફતલાલ લુકડ એટ ધ બ્રોકન એગ. પછી જે શ્રીમાન મફતલાલ હોય છે એ તૂટેલું ઈંડું જોવે છે. ઓ ડિયર, અરે ઓ વાલા, હી સેડ, તેઓ બોલે છે. નાવ આઈ શેલ નોટ હેવ એની ચીક્સ. હવે તારે આનામાંથી ઘણા બધા મરઘીના બચ્ચા નહીં નીકળે. આઈ શેલ નોટ હેવ એની હેન્સ. તારી પાસે મરઘીના બચ્ચા પણ મરઘી પણ નહીં હોય. ધે વિલ નોટ લે એની એગ્સ. અને પછી તારા પાસે આગળ એ ઈંડા પણ નહીં થાય. આઈ શેલ નોટ બી રીચ. હવે તું ધનવાન નહીં બને. આઈ શેલ નોટ હેવ અ બિગ હાઉસ. તારી પાસે મોટું ઘર નહીં હોય. આઈ શેલ નોટ હેવ અ લોટ્સ ઓફ સર્વન્ટ એન્ડ કાર્સ. તારી પાસે ઘણા બધા નોકરો અને ગાડીઓ પણ નહીં હોય. ઓ ડિયર, અરે ઓ વહાલા. આવું કોણ કહે છે? છગનલાલ. શું કહે છે? એના પ્રિય મિત્રને કહે છે. જ્યારે એના હાથમાં એની આંગળીમાંથી જે ઈંડું હોય છે એ સરકી જાય છે, ત્યારે કહે છે કે હવે તું મોટા મોટા જે સપના જોતો હતો એ હું આ ઈંડાથી ધનવાન બનીશ. હું એક મોટું ઘર ખરીદીશ, ઘણા બધા નોકરો હશે, ગાડીઓ હશે. હવે તેવું કશું થાય નહીં. યસ સેડ છગનલાલ. એવું કોણ? આ ઉપર જે વાક્ય હોય છે, સોરી, મફતલાલ જ બોલે છે કે હવે મારી પાસે આ બધી વસ્તુ નહીં હોય. યસ સેડ છગનલાલ. છગનલાલ કહે છે કે હા, યુ વિલ બી પુઅર મિસ્ટર મફતલાલ. કે મફતલાલ, હવે તમે બિચારા બની ગયા છો. બટ યુ કેન ટ્રાય યોર લક નેક્સ્ટ ટાઈમ. પરંતુ તમે હવે બીજા નેક્સ્ટ ટાઈમ ફરી વખત તમારું નસીબ તમે અજમાવી શકો છો. કમ ઓન, ચાલો. સ્ટાર્ટ વર્કિંગ એન્ડ અર્ન. કામ ચાલુ કરો, કમાવાનું ચાલુ કરો. એન્ડ અર્ન, કમાઓ. બરાબર, મહેનત કરો અને કમાઓ. શું કહે છે તેમનો પ્રિય મિત્ર? કે આપણે આવી રીતે નસીબ આધારિત બેસી રહેવું જોઈએ નહીં. આપણે મહેનત પણ કરવી જોઈએ. બરાબર, મહેનત કરીને પૈસા કમાવા જોઈએ. તેવી રીતે જ આપણે ધનવાન બની શકીએ. બરાબર, આપણે મોટા મોટા સપના જોવાથી કે ઘરે બેસી રહેવાથી અને એવું વિચારવાથી, જો તમે વિદ્યાર્થી મિત્રો, આપણે ધનવાન ના બની શકીએ. જો વિદ્યાર્થી મિત્રો તમે કોઈ મહેનત ના કરતા હોય, એક્ઝામ આવે અને મહેનત ના કરતા હોય, મોટા મોટા સપના જુઓ કે મારે આટલા પર્સન્ટેજ લાવવા છે, કે 90% લાવવા છે, 90% લાવવા છે, પણ તમને વિચારવાથી ના આવે. તમારે એ માટે શું કરવું પડે? મહેનત કરવી પડે, વાંચવું પડે ઘરે. બરાબર, તો જ તમે એટલા તમારા લક્ષ્ય સુધી તમે પહોંચી શકો છો. તમે ખાલી ફક્ત વિચારોથી બેસી રહેવાથી તમારા સપના પૂરા થતા નથી. માટે તમારે મહેનત કરવી પડે છે. પરહેપ્સ યુ આર રાઇટ સેડ મિસ્ટર મફતલાલ સેડલી. જે મફતલાલ હોય છે એ દુઃખી થઈને કહે છે, કદાચ તમારી વાત સાચી છે કે મહેનત કરીને જ આપણે પૈસા કમાવા જોઈએ. મોટા મોટા સપના બેસી રહેવાથી જોવા જોઈએ નહીં. એ ક્યારેય સાકાર થતા નથી. નવરા બેસી રહેવાથી ક્યારેય સપના આપણા પૂરા થાય નહીં. એ માટે આપણે મહેનત કરવી જોઈએ. તો હવે આના આપણે મિનિંગ જોઈ લઈએ. હું કહી દઉં તમને, ઉપર લખી નાખો, પછી તમે અલગ નોટબુકમાં લખી શકો છો અને એના પછી 3 લીટી છોડીને લખી શકો છો તમે. ઈગ, EGG, ઈગ એટલે ઈંડું. લેઝી, LAZY, લેઝી એટલે આળસું. વર્ક, WORK, વર્ક એટલે કામ. આઇડલ એટલે નવરું અથવા બેકાર. સ્ટોપ, STOP, સ્ટોપ એટલે ચાલવું, થોભવું. સ્ટોપ એટલે થોભવું. રેસ્ટ, REST, રેસ્ટ એટલે આરામ.
ગ્રાસ, GRASS, ગ્રાસ એટલે ઘાસ. લકી, LUCKY, લકી એટલે નસીબદાર. અન્ડરસ્ટેન્ડ, UNDERSTAND, અન્ડરસ્ટેન્ડ એટલે સમજવું. લાફ, LAUGH, લાફ એટલે હસવું. ટુ એક્સપ્લેન, EXPLAIN, એક્સપ્લેન એટલે સમજાવવું. પોકેટ, POCKET, પોકેટ એટલે ખિસ્સું. વાર્મ, WARM, વાર્મ એટલે ગરમ. ચિક્સ, મરઘીના બચ્ચા. CHICKS, મરઘીના બચ્ચા. સર્વન્ટ્સ, નોકરો. SERVANTS, સર્વન્ટ્સ એટલે નોકરો. ફાસ્ટ, FAST, ફાસ્ટ એટલે ઝડપી. વન્ડરફુલ, WONDERFUL, વન્ડરફુલ એટલે અદ્ભુત. સ્લીપ એટલે લપસી જવું. SLIPPED, લપસી જવું. ફિંગર, FINGER, ફિંગર એટલે આંગળી. બ્રોકન, BROKEN, બ્રોકન એટલે તૂટેલું. ડિયર, DADEAR, ડિયર એટલે વહાલું. પુઅર એટલે બિચારું. POOR, પુઅર એટલે બિચારું. ટ્રાય, TRY, ટ્રાય એટલે પ્રયત્ન કરવો. LUCK, લક એટલે નસીબ. પરહેપ્સ, PERHAPS, પરહેપ્સ એટલે કદાચ. સેડલી, SADLY, સેડલી એટલે દુઃખી થઈને. હવે હોમવર્કમાં હું તમને આપું છું. બી, આ જે વિકલ્પો છે પાઠના આધારે છે એ લખવાના નોટબુકમાં જાતે. કે મિસ્ટર મફતલાલ વોઝ લેઝી. મિસ્ટર મફતલાલ સો એન એગ અંડર ધ ટ્રી. મિસ્ટર મફતલાલ સેડ આઈ શેલ કીપ ધ એગ ઇન માય પોકેટ. કે પુટ ધી, એ આવશે. મિસ્ટર મફતલાલ સેડ આઈ શેલ હેવ અ 4 cars. મિસ્ટર મફતલાલ વિલ સેલ હેન્સ એન્ડ એગ્સ વિલ બી રીચ. સી નથી કરવાનું. ડી લખજો. ખાલી જગ્યા પૂરીને યોગ્ય ક્રમમાં પાઠના આધારે જ લખવાનું છે. હવે આપણે બીજું તો એવું કશું એક્ટિવિટી 7 કરજો. એમાં જુઓ બી પરથી સ્ટાર્ટ થશે બરાબર વર્ડ્સ. કે વી કેન ટ્રાવેલ બાય ઇટ. આપણે શેનામાં મુસાફરી કરીએ છીએ તો બસ, BUS. વી કેન કેરી થિંગ્સ ઇન. આપણે શેમાં ઉચકીએ છીએ વસ્તુઓ, શેમાં બેગ, BAG. આવી રીતે તમારે લખીને ચોપડામાં લખવાનું છે. આટલું તમારું હોમવર્ક. ફરીથી કહી દઉં હોમવર્ક. એક્ટિવિટી 1A લખવાની, BC. એક્ટિવિટી 2A, પેજ નંબર 41 પર B, D અને એક્ટિવિટી 7. ને ચોપડીમાં કોપી ધ પેરેગ્રાફ કોપી કરવાની છે. બરાબર, જોઈને સરસ અક્ષરે લખવાનું છે.